નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ વિથ લર્નિંગ એપ પર તમારું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે શોર્ટ દાખલા જોવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરશું. સૌથી પહેલા નીચે અનુક્રમે બે સમષ્ટિમાંથી લીધેલા 5 અને 3 કદના યાદચ્છિક નિદર્શો આપેલા છે. તો બેન્ડવિડ્થની યુ આગણકની કિંમત મેળવો. યુ આગણકની કિંમત માટે આપણે સૌથી પહેલા તો બેઝિક ક્રમાંક આપવા પડે. તો સૌથી નાનો અંક દેખાય છે 18, તેને હું આપું 1, 20 ને 2, 22 3, 25 ને 4, 30 ને 5, 33 ને 6, 38 7 અને અહીંયા 8. 8 ને 4 12 ને 1, ટોટલ કેટલા થઈ જશે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 13. અહીંયા 7 ને 3 10, 10 ને 11 21 ને 23. તો ચલો યુ આગણક માટે હવે આપણે શું કરશું? સૂત્ર મૂકશું n1 n2 પ્લસ કોનો ઓછો છે ક્રમાંકોનો સરવાળો તો કે r2, તો n2 plus 1 divided by 2 minus r2. તો કે સર 5 ગુણ્યા 3 વત્તા 3 વત્તા 1 ભાગ્યા 2 માઇનસ કેટલા થઈ જશે 13. 5 તરી 15 વત્તા 4 તરી 12, 12 ભાગ્યા 2 કરો એટલે 6 માઇનસ 13. 15 માંથી 13 ને બાદ કરો વધે 2, 2 વત્તા 6 એટલે જવાબ 8. વગર કેલ્ક્યુલેટર નો આપણે દાખલો ગણ્યો ફ્રેન્ડ્સ. સમય વસ્તુ એવી છે ફ્રેન્ડ્સ કે તમે જેટલું સ્ટેટની પાછળ મહેનત કરશો એટલું જ તમારું રિઝલ્ટ સારામાં સારું થશે. બેઝિક કેલ્ક્યુલેશન ના દાખલા છે જે આપણને કોમન સેન્સ થી ખબર પડે. એક સમષ્ટિમાંથી લીધેલા નીચે આપેલ નિદર્શો માટે સમષ્ટિની મધ્યસ્થ 12 છે એ પરિકલ્પનાનું સંજ્ઞા પરીક્ષણ દ્વારા પરીક્ષણ કરો. કઈ વાંધો નહીં, આ બધા અંકોના નીચે હું ખાલી લખી દઉં છું 12. ચાલો હવે આ કેવા છે તો કે સર પ્લસ અંક છે. આ પણ પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પણ માઇનસ, પ્લસ 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 પ્લસ. ચાલો n કેટલા? 1 2 3 4 5 6 7 8. p કેટલા? 1/2. q કેટલા? 1/2. x કેટલા? બે સંજ્ઞા ઓછી છે એટલે માઇનસ વાળી સંજ્ઞા 2 જ છે તો 2 લઈ લીધા. પ્લસ વાળી સામે 6 છે તો નાની હોય તે લેવાની. હવે લખશું આપણે આપણો HO. એ જ બંને આપેલા નિદર્શો માટે સમષ્ટિ મધ્યસ્થ 12 છે એ પરિકલ્પનાનું પરીક્ષણ કરો. તો મધ્યસ્થ બરાબર 12 અને H1 માં આપણે શું લખી દેશું? મધ્યસ્થ is not equal to 12. ચાલો આટલું પૂરું થઈ જાય એટલે સીધું આપણે સૂત્ર મૂકવાનું p of x નું. NCx p ની x ઘાત q ની n minus x ઘાત. p of x બરાબર 1/2 ની 8 ઘાત છેદમાં 8c0, 8c1 અને 8c2. 1/2 ની 8 ઘાત કરો તો કેટલા આવે છે? 2 ગુણ્યા 7 વખત ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 256. 8c એટલે 1, અહીંયા 8, 8 સતામ 56 ભાગ્યા 2 28. તો 28 વત્તા 8 વત્તા 1 37 ભાગ્યા 256 ભાગ્યા કરો 256 તો 0.14. ચાલો હવે નિર્ણયની વારી. p of x ની સરખામણી 0.05 સામે. તો આ છે 0.14, આ છે 0.05. ગ્રેટર દેન આવતું હોવાથી શું લખાશે? પરિકલ્પનાનો સ્વીકાર થશે. એનો અર્થ શું થયો કે આપણે જે ધારણા કરી હતી કે મધ્યસ્થ 12 છે તો કે ભાઈ રાઈટ વાત છે. એ વાત કોઈ પણ પ્રકારે ખોટી નથી અહીંયા. ચાલો નેક્સ્ટ. નીચેની માહિતી પરથી બેન્ડવિડ્થની યુ આગણકની કિંમત મેળવો. તો ચલો ફરી આપણે આવીશું જશે એમાં ક્રમાંક
તો ક્રમાંક ક્યાંથી 70 ઉપર 1, 80 ઉપર 2, 90 3 વખત છે એટલે 3 4 5 ની મધ્ય કિંમત તો કે સર 4 4 4. તો ઘણા સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે, 4 આપી દીધા ને પછી નવો ક્રમાંક 5 પકડે છે. ના ભાઈ, તમે ક્યારે બી આવી મિસ્ટેક ન કરતા. તેની માટે શું ધ્યાન રાખવાનું છે તમારે, તો અહીંયા ગણી લો 1 2 3 4 5 ને મેં ક્રમાંક આપી દીધા છે, હવે મારે છઠ્ઠાની વારી છે. તો જુઓ 100 100 100 એટલે 6 7 અને 8 ની મધ્ય કિંમત તો કે સર 7 7 અને 7. આવી રીતે જ સોલ્યુશન કરજો ફ્રેન્ડ્સ, તો તમારો ફરક પડશે, નહીતર આન્સર ગડબડ થશે. તો 4 ને 4 8, 8 ને 7 15, અહીંયા 7 ને 4 7 ને 7 14, 14 ને 4 18 ને 2 20 ને 1 21. ફરી અહીંયા આપણે u આગળક શોધવા માટે n1 n2 પ્લસ n2 n2 પ્લસ 1 છેદમાં 2 માઇનસ r2. અહીંયા કેટલા આવી જશે 5 ગુણ્યા 3 પ્લસ 3 કૌંસમાં 4 ભાગ્યા 2 માઇનસ 15. તો 15 વત્તા 4 તરી 12 ભાગ્યા 2 6 માઇનસ 15, 15 15 ઉડી ગયા તો વધ્યા કેટલા આન્સર 6. મેન વીટની તો તમે 2 માર્કમાં પૂછાય ને તો તમે રમતા રમતા ગણી શકો, 2 થી મિનિટ લાગે ને 2 થી 5 મિનિટ, એનાથી વધારે નથી આપવાની મેન વીટની પાછળ. તો ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધશું. ફરી આપણી સામે આવ્યો છે સંજ્ઞા પરીક્ષણનો દાખલો. 10 અવલોકનોના જોડકા પરથી નીચેના તફાવતોના ચિહ્નો મળે છે, તો સંજ્ઞા પરીક્ષણનો ઉપયોગ કરીને બંને નિદર્શ એક જ સામાન્ય પ્રામાણ્ય સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે એવી પરિકલ્પનાનું પરીક્ષણ દ્વિપદી વિતરણ દ્વારા કરો. બરાબર છે. ચાલો હવે સૌથી પહેલા HO લખી દઈએ. બંને નિદર્શો એક જ પ્રામાણ્ય સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે, પ્રશ્નાચિહ્ન પછી પૂર્ણ વિરામ. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા n કેટલા, x કેટલા, p of x તો આપણને ખબર જ, p ખબર જ છે 1/2 અને q પણ 1/2. તો ચલો 2 4 6 8 અને 10, તો n બરાબર આવી જશે 10. x 1 અને 2 અને 3, કારણ કે માઇનસ કેટલા છે 3, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ઇક્વલ ટુ ની સાઇન આવે છે, એટલે મારો જે અહીંયા 10 જે છે ને એની જગ્યા પર મારા n કેટલા થઈ જશે તો કે સર 9 થઈ જશે. કેટલા થઈ જશે 9. તો ચલો આગળ વધશું. p of x નું હું સૂત્ર મૂકી દઉં છું, ncx p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. હવે આની માટે શું આવશે તો 1/2 ની 9 ઘાત છેદમાં 9c0 9c1 અને 9c2. 1/2 ની 9 ઘાત તમે કરો એટલે કે 2 ગુણ્યા કરીને 8 વખત ઇક્વલ ટુ નું બટન દબાવવાનું. 1 2 3 4 5 6 7 8 512 કૌંસમાં 9c0 એટલે 1, 9c1 એટલે 9, 9 ગુણ્યા 8 ભાગ્યા 2 એટલે 36. તો 36 વત્તા 9, 36 વત્તા 9 વત્તા 1 એટલે 46 ભાગ્યા 512 ભાગ્યા 512. તો આન્સર આવે છે 0.08984. તો આને 9 પણ હું લખી શકું. ચાલો હવે કોની વારી તો કે સર નિર્ણયની વારી. નિર્ણયમાં p of x
ની સરખામણી 0.05 સામે કરતા 0.09 0.05 ગ્રેટર દેન આવતું હોવાથી શું લખાશે? પરિકલ્પનાનો સ્વીકાર થશે. બંને નિદર્શો જે લેવામાં આવ્યા છે તે એક જ સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે. તો ચાલો આગળ વધશું ફ્રેન્ડ્સ. આપણે નીચેની માહિતી પરથી વિલ્કોક્સન સંજ્ઞા ક્રમાંક પરીક્ષણ દ્વારા m આટલાનું પરીક્ષણ કરવા માટે t પ્લસ અને t માઇનસ ની કિંમત જણાવવાની છે. કઈ વાંધો નહીં, જણાવી દેશું. આપણે તો શું કરવું છે? આપણે તો આંકડા લખી એના બાદ બાકી કરી અને ક્રમાંકો આપવા છે. તો ચલો 60 55 54 60 55 54 60 58 62 58 62 59 56 67 51 67 57 અને 51. સોરી 1 મિનિટ 61 છે. ચાલો 60 55 54 60 58 62 69 56. અચ્છા 56 પછી અહીંયા છે 67. આપણે સરખા કરી દઈએ ફ્રેન્ડ 67 ને. સડસઠ અને 57 અને 61. ચાલો કેટલો કીધો તો? મધ્યસ્થ 60. તો બધાની સરખામણી 60 સાથે થશે. ચાલો અહીંયા તફાવત 60 60 છે તો ઇક્વલ ટુ -5 -6 ઇક્વલ ટુ -2 પ્લસ 2 -1 56 અને 60 -4 67 એટલે +7 અહીંયા -3 અને અહીંયા +1. હવે આપો ક્રમાંક. જુઓ ઇક્વલ ટુ વાળાને તો ઇક્વલ ટુ ઉપર મૂકી દો. હવે 1 કેટલી વખત? 2 વખત. તો 1 અને 2 ની મધ્ય કિંમત 1.5 1.5. હવે 2 પણ કેટલી વખત? 2 વખત છે. જુઓ એટલે 1 અને 2 પછી 3 અને 4 ની મધ્ય કિંમત 3 અને 4 ની મધ્ય કિંમત 3.5 3.5. એટલે 1 2 3 4 તો આવી ગયા. હવેનો જે ક્રમાંક આવે તે 5. એટલે 4 ને કયું આપશું? 5. 5 ને 6 6 ને 7. ઓહો એક મિનિટ ફ્રેન્ડ્સ. ઓકે અહીંયા 3 રહી ગયું. એક જ મિનિટ. ક્રમાંક આપણે જોઈ લઈએ ફરીથી ફ્રેન્ડ્સ. ચાલો 1 આવી ગયા. પછી 2 વખત 2 હતા એટલે 3 અને 4. હા 3 અને 4 એટલે અહીંયા પણ 3.5 અહીંયા પણ 3.5. ઓકે હવે જો અહીંયા 3 છે તો 1 2 3 4 એટલે અહીંયા 5 આ 6 આ 7 આ 8 અને આ એક 9. 9 ને 2 11. જુઓ 2 4 6 8 10 ને 1 11 આવી ગયું. આપણું ટેલી થઈ ગયું. 9 ને 2 11. હવે અહીંયા બાજુમાં માઇનસ પ્લસ ની જે તે સંજ્ઞા હતી તે તેમની બાજુમાં ચિપકાવી દો. ચાલો હવે કોની વાત કરીએ? ટી પ્લસ માટે. તો જે પ્લસ દેખાય તે અંકો અહીંયા લખવાના. 3.5 પછી 9 અને 1.5 9 અને 1.5. તો 3 ને 4 ને 5 5 ને 9 એટલે 9 ને 5 14. હવે ટી માઇનસ ની વારી 7 8 3.5 7 8 3.5 1.5 6 5 1.5 6 અને
5 કમ્પ્લીટ થઈ ગયું? તો કે હા સર. 8 ને 7 15, 15 ને 5 20, 20 ને આ બેનો સરવાળો કરો 5 25, 25 ને 6 તો કે સર 31. તો આન્સર આનો આવી ગયો. આમ જોવા જાવ ફ્રેન્ડ, જો આવા દાખલા બી આવે તો આપણા રૂટીનમાં વિલ્કોક્સન સંજ્ઞા પરીક્ષણ આપણે ગણતા હોઈએ તેવા જ દાખલા છે. તો ચલો આગળ વધશું. એક સમષ્ટિમાંથી લીધેલા નિદર્શનો મધ્યસ્થ 12 છે એ પરિકલ્પનાનું પરીક્ષણ ચિહ્ન પરીક્ષણથી કરો. કઈ વાંધો નહીં, આની નીચે 12 બધાય ચિપકાવી દો. ચાલો અહીંયા પ્લસ, અહીંયા પણ પ્લસ પ્લસ, ઓ સોરી અહીંયા પ્લસ ની અહીંયા માઈનસ આવશે. માઈનસ માઈનસ પ્લસ 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 અને પ્લસ. ચાલો HO આપણે લોકો લખી દેશું ફ્રેન્ડ્સ. એક સમષ્ટિમાંથી લીધેલા નિદર્શનો મધ્યસ્થ એટલે કે m is equal to 12 અને H1 એમાં શું લખશું? m is not equal to 12. હવે p of x ની વારી NCX p ની x ઘાત q ની n minus x ઘાત 1 ના છેદમાં, પણ સર પહેલા તો p 1/2 q 1/2 સર n તો કે ગણો 2 4 6 8 એક પણ ઇક્વલ ટુ નથી. x ની વારી તો કે સર 2 1 ના છેદમાં 2 ની 8 ઘાત 8c0 8c1 8c2 1 ના છેદમાં 2 ની 8 ઘાત કરવાથી કેટલો આન્સર આવે? તો કે 1 ના છેદમાં 2 ની 8 ઘાત કરો તો 2 ગુણ્યા ઇક્વલ ટુ 7 વખત 1 2 3 4 5 6 7 તો કે આવે છે 256. કેટલા આવે છે ફ્રેન્ડ્સ? 256. અહીંયા 1 અહીંયા 8 8 સતામ 56 ભાગ્યા 2 એટલે 28. તો કે 28 પ્લસ 8 વત્તા 1 37 ભાગ્યા 256 કરવાથી આન્સર આવશે 0.14. ચાલો હવે નિર્ણયની વારી. p of x ની સરખામણી 0.05 સાથે કરતા તો 0.14 0.05 ગ્રેટર ધેન આવતું હોવાથી પરિકલ્પનાનો સ્વીકાર થશે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજો, સંજ્ઞા પરીક્ષણમાં ઘણા આન્સર એવા હોય કે જે તમને કોઈ પણ એક દાખલો ગણ્યો એની સાથે ટેલી થતા દેખાય. એનું કારણ કહું, જો સમજજો. માની લો કે અહીંયા 2 માઇનસ ની સંજ્ઞા આવી છે. હવે આમાંથી ખાલી 2 પ્લસ ની સંજ્ઞા હોય ને તો બી જવાબ તો આ દાખલાનો આ જ રહેશે. શું રહેશે? આ જ રહેશે. આ આધાર રાખે છે તમારી ને તમારી સંજ્ઞાઓ ઉપર. તમે કઈ રીતે કેમ શું સંજ્ઞા કરેલી છે એ સંજ્ઞાના બેઝ ઉપરથી તમારો આનો નિર્ણય આવતો જણાય છે. એટલે હંમેશા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે તે સમયે તમે અહીંયા દાખલા ગણતા હશો તો સંજ્ઞા પરીક્ષણમાં એવું લાગે કે તમારા દાખલાનો જવાબ સેમ ટુ સેમ જ આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આની જગ્યા ઉપર હું અહીંયા મધ્યસ્થ છે ને 13 કરી દઉં ને 13 તો બી આમાંથી ફરક લાંબો નહીં પડે દાખલામાં. તો આપણી સામે જે પ્રેક્ટિસ માટે પહેલો દાખલો આવી રહ્યો છે તે છે વિદ્યાર્થી મિત્રો નીચેની માહિતી પરથી મધ્યસ્થ પરીક્ષણ દ્વારા તમારે શું કરવાનું છે? m1 equal to m2 versus h1 એટલે ho એટલે આપણી પરિકલ્પના. h1 પણ એક પરિકલ્પના છે પણ એ વિરુદ્ધ પરિકલ્પના છે. વિરુદ્ધ પરિકલ્પના એટલે કઈ રીતે કે જો તમારો મધ્યસ્થ પહેલો અને બીજો જો સમાન થાય છે તો એનાથી ઓપોઝિટ શું આવે? તો કે સર નોટ ઇક્વલ ટુ કરી દો કે મધ્યસ્થ 1 અને મધ્યસ્થ 2 તમારો સેમ નથી. તો એ તમારી શું થઈ ગઈ? H1. પરીક્ષણ 5% ની સાર્થકતાની કક્ષાએ કરો અને chi-square આ ગણકનો ઉપયોગ કરો. મધ્યસ્થ કીધું એટલે અમે chi-square નો જ ઉપયોગ કરશું. પણ મધ્યસ્થોના અંદર ધ્યાન રાખવા જેવી બાબત શું? તો કે સર સૌથી પહેલા તો મારા પ્રાપ્તાંકો જે આપવામાં આવેલા છે તે મારે શું કરવાના છે? ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચલો જોઈએ. સૌથી પહેલા
7ની સિરીઝ, અચ્છા 68 પણ છે અહીંયા. પછી 6ની સિરીઝ વાળું બીજું કોઈ દેખાય છે તો કે નહીં. તો પહેલા તો આપેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવું. તો 68 આવી ગયા. પછી 7ની સિરીઝ ગોતો. 1 2 3. બીજું કોઈ છે તો કે ના. તો કે 72 74 અને 76. 72 74 અને 76. તો આ પણ 3 આવી ગયા. 7ની સિરીઝ હવે પૂરી. હવે 8ની સિરીઝ. તો અહીંયા 1 આ 2 3, અહીંયા 4 અને 5. 5 પોઈન્ટ છે આપણી પાસે. તો 80 82 84 86. 80 82 84 86 88 80 82 84 86 88. ચલો હવે તેના પછી 9ની સિરીઝ આપણે જોઈએ તો 90 94 98 બે વખત. 90 94 98 બે વખત છે તો બે વખત આપણે લખી દેશું. 90 94 98 બે વખત. પછી 100ની સિરીઝ ઉપર આવી જાઓ તો જો 100 બે વખત છે. 100 ફરી આપણે કેટલા લખશું 100. પછી 102, પછી 108, 110, 115. ચાલો કેટલા પ્રાપ્તાંકો થયા તો કે સર 2 4 6 8 10 12 14 15 16 17 18 19 પ્રાપ્તાંકો થયા. તો શું અહીંયા 19 થાય છે? 2 4 6 8 8 દુ 16 17 18 અને 19 થઈ ગયા 19 પ્રાપ્તાંકો. તો કે હા સર. હવે હું મારો લખીશ સૌથી પહેલા HO. M1 is equal to M2. H1 એટલે M1 is not equal to M2. હવે મારે જોઈએ છે મધ્યસ્થ. તો મધ્યસ્થ બરાબર M બરાબર N plus 1 ભાગ્યા 2 મું પદ. તો શું આવશે અહીંયા? તો કે સર 19 વત્તા 1 ભાગ્યા 2 બરાબર 10 મું પદ. તો ગણતરી કરો. 2 4 6 8 10. 10મું પદ આવી ગયું એટલે મારો મધ્યસ્થ M બરાબર 90 આવે. 90 થી મોટા હોય તેને અલગ ગણતરીમાં લેશું અને 90 થી નાના હોય તેની ગણતરી પણ અલગ થશે. તો ચાલો નિદર્શ x y મધ્યસ્થથી મોટા, મધ્યસ્થ કે તેથી નાના. હવે આપણે શું કરવાનું રહેશે? તો કે સર આ જે લાઇન્સ ડ્રો કરેલી છે તેને આપણે કાઢી નાખશું. ચાલો નીકળી ગયું. હવે 90 કરતા મોટા પ્રાપ્તાંક કેટલા? 1 2 3 4 5 6. તો 90 કરતા મોટા પ્રાપ્તાંક 6 અહીંયા છે. અહીંયા જુઓ 90 કરતા મોટા પ્રાપ્તાંક 1 2 અને 3. ચાલો 6 ને 3 9. 90 કરતા નાના પ્રાપ્તાંક 1 2 3 4. તો કે અહીંયા 4. અહીંયા કેટલા આવશે? 1 2 3 4 5 6 6. તો આ 10, આ 19, આ 9 અને આ 10. દાખલા સિમ્પલ છે. ખાલી શાંતિથી પેશન્સ એકદમ શાંતિથી ગણતરી કરવાની જરૂરત છે. કાઈ સ્ક્વેર કેલનું સૂત્ર n કૌંસમાં માનાંકમાં AD માઈનસ BC માનાંક પૂરો માઈનસ n ભાગ્યા 2 આખાનો સ્ક્વેર પ્લસ કૌંસમાં a પ્લસ b c પ્લસ d a પ્લસ c b પ્લસ d. હવે આપણે n કેટલા? 19 કૌંસમાં માનાંકમાં AD 6 ગુણ્યા 6 કરો તો 36 માઈનસ 4 તરી 12 માઈનસ 19 ના અડધા 9.5. અહીંયા માનાંક પેલા પૂરો કરી દઈએ. આખાનો વર્ગ છેદમાં 9 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 10.
પૂરું થઈ ગયું. હવે કેલ્ક્યુલેટર લ્યો અને કાઈ સ્ક્વેર કેલ ની ગણતરી લખી દો. ચાલો 36 માઇનસ 12 માઇનસ 9.5 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 19 ભાગ્યા 9 ગુણ્યા 9 કરો તો 81. સોરી 9 ગુણ્યા 9 કરો તો 81 અને 10 ગુણ્યા 10 કરો તો 100 ભાગ્યા કરો 100. આન્સર આવે છે 0.49. હવે અહીંયા કાઈ સ્ક્વેર ટેપ માટે મને શું જોઈએ? તો કે સર સ્વાતંત્ર માત્રા. શું લખાશે? r-1 c-1 2 માઇનસ 1 2 માઇનસ 1 એટલે 1. 5% ની સાર્થકતા કીધી એટલે કાઈ સ્ક્વેર ટેબ ની કિંમત કેટલી આવશે? 3.84. કીધું છે ને 5% ની સાર્થકતાનું પરીક્ષણ કરો. હવે વાત કરીએ નિર્ણયની. તો કે સર કાઈ સ્ક્વેર કેલ કાઈ સ્ક્વેર ટેબ કેલ કેટલો? 0.49 અને આ 3.84 લેસ ધેન આવતો હોવાથી પરિકલ્પનાનો શું થશે? સ્વીકાર થશે. મધ્યસ્થ આપણા જે છે તે કેવા છે? એક જ સમષ્ટિમાંથી લેવામાં આવેલા છે. અહીંયા દાખલો ગણતા ફ્રેન્ડ્સ 10 મિનિટ નથી લાગતી, પણ આપણે તેના ઉપર કોન્સન્ટ્રેટ કરીને ગણતરી કરવી જોઈએ. પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટેપ ટુ સ્ટેપ આગળ વધશો તો તમારા માર્ક્સ કપાય નહીં. તો ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધશું આપણે. નીચેની માહિતી માટે કાચો મૃત્યુદર તથા પ્રમાણિત મૃત્યુદર શોધો અને સરખામણી કરો. આની માટે આપણને કોની જરૂરત પડે? તો કે સર મૃત્યુ દર. કોની જરૂર પડશે અહીંયા? મૃત્યુ દર. ચાલો 240 ભાગ્યા 6 તો કે સર અહીંયા 40. 360 ભાગ્યા 20 તો કે સર અહીંયા 18. 264 ભાગ્યા 22 તો કે સર 12. 280 ભાગ્યા 14 તો કે સર 20. 256 ભાગ્યા 8 તો કે સર 32. આનો કરો સરવાળો. 240 360 264 280 256 આ કુલ આવી ગયા 1400. 6 20 22 14 અને 8 આ તમારા થઈ ગયા 70. 8 35 20 17 અને 5 તો આ થઈ ગયા તમારા 85. 320 700 240 238 220 1718. ચાલો 320 ભાગ્યા 8 એટલે અહીંયા આવી જશે તમારા 40. 700 ભાગ્યા 35 20. 240 ભાગ્યા 20 એટલે કે સર 12. 238 ભાગ્યા 17 એટલે કે સર 14. 220 ભાગ્યા 5 એટલે કે સર 44. કરવાનો સરવાળો 4 32 25 13 અને 6 કુલ થઈ ગયા 57. ચાલો તો હવે સૌથી પહેલા વાત કરશું આપણે કોની? સાદો મૃત્યુ દર. શું સૂત્ર મુકાશે સાદા મૃત્યુ દર નું? જરા યાદ કરો. તો કે સર કુલ મૃત્યુ સંખ્યા છેદમાં તે જ વિસ્તારની કુલ વસ્તી ગુણ્યા 1000. હવે વાત કરશું શહેર એ માટે. તો 1400 ભાગ્યા 70. વસ્તી 1000 માં આપી છે એટલે ગુણ્યા આપણે 1000 કરશું નહીં. તો 1400 ભાગ્યા 70 કરવાથી 20 જવાબ મળે. બી માં વાત કરીએ તો 1718 ભાગ્યા 85 આન્સર આવે છે 20.21. સર જો અહીંયા પ્રમાણિત વસ્તી આપી ન હોય મને, સર જો અહીંયા પ્રમાણિત વસ્તી મને આપી ન હોય તો અહીંયા હું શહેર એ ને શું ગણું? પ્રમાણિત ગણી અને હું શું કરું? શહેર બી નો પ્રમાણિત મૃત્યુ દર શોધું.
પણ પ્રમાણિત વસ્તી આપી છે એટલે મારે બંને શહેર માટે શું કરવું પડે અહીંયા? તો કે સર બંને શહેર માટે મૃત્યુ દર પ્રમાણિત શોધવો પડે. તો આપણે સૂત્ર મૂકશું પ્રમાણિત મૃત્યુ દર બરાબર સિગ્મા XW ના છેદમાં સિગ્મા W. તો બોલો સૌથી પહેલા કોની વાત કરશું? તો કે સર શહેર A માટેની. તો શહેર A નો મૃત્યુ દર અને પ્રમાણિત વસ્તી 40 ગુણ્યા 4 વત્તા 18 ગુણ્યા 32 વત્તા 12 ગુણ્યા 25 વત્તા 12 ગુણ્યા 25 વત્તા 20 ગુણ્યા 13 વત્તા 32 ગુણ્યા 6 આખાના છેદમાં વસ્તી કેટલી આવી જશે? તો કે સર 57. તો ચલો શહેર A નો મને મૃત્યુ દર કયો? તો કે 40 ગુણ્યા 4 18 ગુણ્યા 32 12 ગુણ્યા 25 20 ગુણ્યા 13 32 ગુણ્યા 6. જીટી નું બટન દબાવી ભાગ્યા કરો 57. તો આનો મૃત્યુ દર કેટલો આવી ગયો? 26.10. હવે કોની વાત કરીએ? તો કે સર શહેર બી માટેની. તો એનો મૃત્યુ દર અને વસ્તી તો કે સર 40 ગુણ્યા 4 20 ગુણ્યા 32 12 ગુણ્યા 25 14 ગુણ્યા 13 અને 44 ગુણ્યા 6 ભાગ્યા કુલ વસ્તી 57. 1 4 32 25 13 અને 6. ઓકે સોરી ફ્રેન્ડ્સ, અહીંયા ટોટલમાં મારી મિસ્ટેક થઈ. 80 ટોટલ આવે છે આનો. લાઈગો ડાઉટ તો ગયો હતો કે ટોટલમાં કંઈક તો મિસ્ટેક છે. અહીંયા ટોટલ આવશે મારો 80. એટલે અહીંયા પણ મારે ટોટલ કેટલો લેવાનો થશે? તો કે સર 80. ચલો ડાઉટ તો ગયો તો પહેલા જ કે કંઈક તો ટોટલમાં મિસ્ટેક છે. તો અહીંયા પણ 80 લેવાના આવશે. બંને ગણતરી સાથે આપણે કરી લઈએ. ચાલો 40 ગુણ્યા 4 18 ગુણ્યા 32 12 ગુણ્યા 25 20 ગુણ્યા 13 32 ગુણ્યા 6 જીટી ભાગ્યા કરશું 80. તો જવાબ આવે છે 18.6. કેટલો આન્સર આવે છે? 18.6. હવે અહીંયા વાળી 40 ગુણ્યા 4 20 ગુણ્યા 32 12 ગુણ્યા 25 14 ગુણ્યા 13 અને 44 ગુણ્યા 6 જીટી ભાગ્યા કરશું 80. તો આનું આવી જાય છે 19.33 અથવા 325. બેમાંથી જે સારો લાગે તે લખી શકો છો. તો હવે બોલો કોનો મૃત્યુ દર ઓછો છે? તો કે સર શહેર A નો ઓછો છે. તો આરોગ્યની દ્રષ્ટિએ આપણે શું કહી શકીએ? શહેર A સર્વશ્રેષ્ઠ શહેર છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે 2 દાખલા કમ્પ્લીટ કરી લીધા. હવે આપણે જઈ રહ્યા છીએ આગળ ત્રીજા દાખલા પર. 30 જોડકા પરથી મેળવેલ તફાવતોના ચિહ્નો. તો સૌથી પહેલા ચિહ્ન આવે એટલે ખાસ જોઈ લેવાનું કોઈ પણ સંખ્યા ઇક્વલ ટુ નથી ને હશે તો સુધારેલો n શોધવો પડે. તો અહીંયા નથી તો હું n બરાબર પહેલા કેટલા લખી દઉં? 30. પછી p બરાબર કેટલા આવી જશે? 1/2 અને q બરાબર કેટલા આવી જશે? 1/2. આટલું સોલ્યુશન થાય એટલે વિદ્યાર્થી મિત્રો તમને એટલું તો ધ્યાનમાં આવી જ ગયું હશે અત્યાર સુધીમાં કે આપણે કઈ પદ્ધતિ અત્યારે ગણવી જરૂરી છે. તો ચલો આમાં આપણે કઈ પદ્ધતિ લેવાની છે વિદ્યાર્થી મિત્રો? સંજ્ઞા પરીક્ષણમાં બીજી પદ્ધતિ આપણે લેવાની રહેશે. તો ચલો ફ્રેન્ડ્સ સૌથી પહેલા તો અહીંયા જો પ્લસ ની સંખ્યા કેટલી છે તે ગણો, કેમ કે પ્લસ જ સૌથી ઓછા મને દેખાય છે. એ મારા શું થઈ જશે? t. 1 2
3 4 5 6 7 8 9 10 11. તો 11 મારા ટી હોય તો પેલા માઇનસ વાળી સંખ્યા કેટલી હોવી જોઈએ? 19. ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 થઈ ગયા. 30 સંખ્યા ટોટલ મને આપી છે અહીંયા. તો મારું પણ કામ ઈઝીલી થઈ ગયું. હવે સિમ્પલ મારે શું કરવાનું છે? HO લખવાનો છે. જુઓ 30 જોડકા પરથી મેળવેલા તફાવતોના ચિહ્નો નીચે મુજબ છે. સંજ્ઞા પરીક્ષણ દ્વારા બંને નિદર્શો સમાન સમષ્ટિમાંથી લેવાયા છે. બરાબર. તો આટલું પૂરું થઈ ગયા પછી હવે સિમ્પલ આપણે કોનું સૂત્ર મૂકશું? માનાંકમાં z t માઇનસ np છેદમાં વર્ગમૂળમાં np ક્યુબ. આ બંનેની પણ આગળ તમે જો માનાંક લગાડો તો પણ ચાલે. તો z બરાબર t મારી પાસે અહીંયા કેટલો આવ્યો? 11 માઇનસ n ગુણ્યા p કરો 30 ના અડધા તો કે સર 15 છેદમાં વર્ગમૂળમાં 30 1/2 માનાંક પૂર્ણ. બોલો z બરાબર અહીંયા કિંમત કેટલી આવશે? તો ઉપર 11 માંથી 15 ને બાદ કરો તો કેટલા વધે? તો કે સર 4 છેદમાં 30 ભાગ્યા કરો 4 કાઢો વર્ગમૂળ તો આન્સર કેટલો આવે? 2.73. તો z ની કિંમત કેટલી આવી જાય? તો કે સર 4 ભાગ્યા કરો 4 ભાગ્યા 2.73 તો લગભગ જવાબ આવે છે 1.46. કેટલો જવાબ આવે? 1.46. ચાલો હવે કોની વારી? અહીંયા નિર્ણયમાં માનાંકમાં z 1.96 સાથે સરખામણી કરતા 1.46 અને 1.96 ની સરખામણી કરતા લેસ ધેન આવતો હોવાથી શું લખાશે? પરિકલ્પનાનો સ્વીકાર થશે. આવા દાખલા ફ્રેન્ડ્સ તમને પરીક્ષાની અંદર 7 માર્કમાં પૂછાય છે. તો બેટર છે કે માર્ક્સ ને લેતા શીખો તો તમારી માટે સૌથી સારું છે. ચાલો આગળ વધશું. આ એક દાખલો ઇમ્પોર્ટન્ટ તરીકે તમે ગણી શકો છો અને આવા દાખલા મેં ઘણા તમને ગણાવેલા પણ છે. તો આજે આપણે પ્રેક્ટિસ માટે એક દાખલો પાછો લઈ રહ્યા છીએ. એક કોલેજના 2 અધ્યાપકો તેમની શૈક્ષણિક કાર્યક્ષમતા માટે એટલે 2 કોલેજના પ્રોફેસરો એવું કહે છે કે ભાઈ હું બહુ સારું ભણાવું, બીજો કે હું બહુ સારું ભણાવું છું. તો બંને વચ્ચે શું કરાવવામાં આવી? એક પ્રતિયોગિતા કરાવવામાં આવી. જેમ કેમ આપણે સુપર 30 પિક્ચર જોયું હતું તો પેલા 2 કોચિંગના છોકરાઓ વચ્ચે પરીક્ષા કરાવવામાં આવી હતી. લાઈક એ રીતે પરીક્ષા કરાવવામાં આવી. તો એના અનુસાર વિદ્યાર્થી મિત્રોને ક્રમાંક આપવામાં આવ્યા છે કે ભાઈ A અને B એવી રીતે ક્રમાંક એ લોકોએ આપી દીધા છે. તો આ માહિતી પરથી બંને અધ્યાપકો તેમના વિષયમાં સરખા છે એમ કહી શકાય. મેન વિટની યુવા ગણક પરીક્ષણનો ઉપયોગ કરી અને સોલ્યુશન આપવાનું રહેશે. હવે આ દાખલો આવે ને ફ્રેન્ડ્સ તો પ્રેમથી તમને કહું બહાર જવાનું, મસ્ત નાચી લેવાનું, નાચીને પાછું આવી જવાનું. એનું રીઝન બી કહું શું કામ આવું કહું છું. જો અહીંયા તમને રેડીમેડ ક્રમાંક આપી જ દીધા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. પછી અહીંયા 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32. ચાલો હવે સૌથી પહેલા મને જોઈએ આમાં n1. તો જેટલા પણ a દેખાય છે ને તેને હું ધારી લઉં છું n.
1 એ પહેલી માહિતી પહેલા અધ્યાપકની. તો ગણો 2 2 4 2 6 2 8 2 10 11 12 13 14 15 વ્યક્તિ કેવા છે આમાં? N1 એ અધ્યાપક 1 વાળા છે. તો N2B 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 વ્યક્તિ કેવા છે? N2 વાળા. તો જો ટોટલ મારી લો એટલે 32 થઈ જશે. હવે હું કરીશ સોલ્યુશન R1 નો સરવાળો અને R2 નો સરવાળો. તો લઈ લો કેલ્ક્યુલેટર. જ્યાં જ્યાં એ દેખાય છે ફ્રેન્ડ્સ ત્યાં તમારે કયો સરવાળો કરવાનો છે? તેના ઉપરના પ્રાપ્તાંકોનો. 1 2 વત્તા 4 5 8 9 10 11 14 15 17 19 19 પછી 23 25 અને 29. તો 192 આનો ટોટલ થાય છે. હવે R2 જ્યાં B દેખાય છે તેના ઉપર લખેલા અંકોનો સરવાળો. એટલે 3 પછી 6 7 12 13 16 18 20 21 22 24 26 27 28 30 31 અને 32. તો આ કેટલા થઈ ગયા? 336. આનો જ્યારે બી સરવાળો કરો ફ્રેન્ડ્સ ત્યારે 2 વખત ચેક કરી લેવી નમ્ર વિનંતી. એની પાછળનું તમને કારણ કહું. કારણ કે તમારી પાસે જ્યારે તમે પરીક્ષા આપો તે સમયે તમારી પાસે કોઈ પણ પ્રકારના જવાબ હોતા નથી. એટલે 2 વખત ચેક કરી લેવું અને આન્સરનું સોલ્યુશન આપણે જ આપવાનું છે. એટલે આપણું સોલ્યુશન પ્રોપર છે અને કોઈ જગ્યા પર માર્ક નથી કપાતા તેનું ધ્યાન આપણે જ રાખવાનું હોય છે. કારણ કે 120 મિનિટમાં આપણું મગજ ગમે તે દિશામાં ભમી શકે, ગમે તે જગ્યા પર ભમી શકતું હોય છે. તો આ વસ્તુ બહુ મહત્વનો ભાગ રાખે છે આપણી માટે. તો ચલો સૌથી પહેલા આપણે લખવાનું શું રહેશે? HO. તો HO માં શું લખાશે? તો કે સર બંને અધ્યાપકો તેમના વિષયમાં સરખા છે. હા, બંને અધ્યાપકો તેમના વિષયમાં સરખા છે કે નહીં? તો હવે આના પછી આપણે શું શોધીએ? U આગળ N1 N2 પ્લસ કોનો R1 ઓછો? કોનો R ઓછો છે? તો કે સર R1 નો. તો સૂત્ર શું મુકાશે? N1 plus 1 divided by 2 minus R1. N1 કેટલા છે આપણી પાસે? 15 અને 17. તો 15 ગુણ્યા 17 વત્તા 15 કૌંસમાં 15 વત્તા 1 ભાગ્યા 2. સોરી ફ્રેન્ડ્સ. અને R1 છે 192. તો ચાલો 15 ગુણ્યા 17 એટલે 255 વત્તા 15 ગુણ્યા 16 ભાગ્યા 2 એટલે 120 માઇનસ 192. તો બોલો U આગણક મારો કેટલો આવી જશે? 120 વત્તા 255 માઇનસ 192 183. હવે માનાંકમાં Z નું સૂત્ર શું મુકાશે? તો કે સર U minus N1 N2 divided by 2 આખાના છેદમાં વર્ગમૂળમાં N1 N2 N1 plus N2 plus 1 divided by 24. U આગણક 183 માઇનસ N1 N2 15 ગુણ્યા 17 ભાગ્યા કરો 2 એટલે 127.5 આખાના છેદમાં વર્ગમૂળમાં 15 ગુણ્યા 17 ગુણ્યા 15 વત્તા 17 વત્તા 1 33
અચ્છા, આમાં છેદમાં 12 આવશે અને પેલામાં 24 આવશે. આના છેદમાં 12 આવશે. બરાબર. ચાલો, વિલ્કોક્સનમાં કેટલા આવે? 24 આવે. પણ આમાં તો કેટલા આવશે ફ્રેન્ડ? તો કે 12 જ આવશે મેન વિટનીમાં. ચાલો, 183 માઇનસ 127.5, આન્સર આવી ગયો 55.5 ના છેદમાં 15 ગુણ્યા 17 ગુણ્યા 33 ભાગ્યા 12 અને કાઢો પછી વર્ગમૂળ. તો આન્સર કેટલો આવે છે? 26.48. તો કરો ભાગાકાર 55.5 ભાગ્યા 26.48. તો આન્સર આવે છે 2.1. બોલો, નિર્ણય શું લખાશે આની અંદર? તો કે સર માનાંકમાં z ની કિંમત કેટલી છે? 1.96 કરતા વધારે, કારણ કે માહિતીમાં કંઈ પણ લખેલું નથી. એટલે આપણે કેટલા ટકામાં સમજશું? 5%. અને 5% ની સરખામણી કોની સાથે થાય? 1.96 સાથે થાય. તો આમાં નિર્ણય લખાશે પરિકલ્પનાનો અસ્વીકાર થશે. એટલે બંને અધ્યાપકો તેમના વિષયમાં સરખા નથી ફ્રેન્ડ્સ. દરેક દાખલા ઇમ્પોર્ટન્ટ છે, તો પ્લીઝ નોટબુકમાં લખી લેજો. આપેલી માહિતી માટે CDR અને STDR શોધો. સ્ટાન્ડર્ડ ડેથ રેટ, ક્રૂડ ડેથ રેટ, સાદો મૃત્યુ દર, પ્રમાણિત મૃત્યુ દર. તો જ્યારે બી વિદ્યાર્થી મિત્રો આવો કોઈ દાખલો આવે તો આપણે પહેલા તો શું કરવાનું છે? મૃત્યુ સંખ્યા અને વસ્તીનો સરવાળો. 5000, 8000, 12000, 3000. આ થઈ ગયું 28000. 150, 120, 120 અને 75, 465. 2000, 3000, 4000, 3000 એટલે આ થઈ ગયા 12000. 50, 36, 40, 84, 210. ચાલો, સૌથી પહેલા આપણે સૂત્ર મૂકશું સાદો મૃત્યુ દર. તો શું સૂત્ર મુકાશે? કુલ મૃત્યુ સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. શહેર ઈ ની વાત કરીએ તો 465 ના છેદમાં 28000 ગુણ્યા 1000. 465 ભાગ્યા 28000 ગુણ્યા 1000. તો આન્સર આવે છે 16.61. 16.61. હવે કોની વાત કરીએ તો કે શહેર બી માટેની 210 છેદમાં 12000 ગુણ્યા 1000. 3 0 ઉડાડો તો 210 ભાગ્યા 12 કરશો તો આન્સર કેટલો આવશે? 17.5 અથવા તો 50. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખશું નોંધ તરીકે? શહેર એ એનો સાદો મૃત્યુ દર ઓછો હોવાથી શહેર એ ને પ્રમાણિત ગણતા પ્રમાણિત મૃત્યુ દર શહેર એનો 16.61 થશે. એનો મતલબ કે શહેર એ માટે અલગ અલગ મૃત્યુ દર આપણે શોધવાની કોઈ જરૂરત નથી. ચાલો, તો હવે અહીંયા આપણે શહેર બી નો મૃત્યુ દર શોધવો પડશે. તો સ્ટાર્ટ કરીએ. 50 ભાગ્યા 2000 ગુણ્યા 1000 25. 36 ભાગ્યા 3000 ગુણ્યા 1000. 40 ભાગ્યા 4000 ગુણ્યા 1000 એટલે 10. અને 84 ભાગ્યા
3000 ગુણ્યા 1000. તો ચલો હવે આપણે સૂત્ર મૂકશું. પ્રમાણિત મૃત્યુ દર કોની માટે? શહેર બી માટે. સિગ્મા XW ના છેદમાં સિગ્મા W. તો સ્ટાર્ટ કરો. 5000 ગુણ્યા 25 વત્તા 8000 ગુણ્યા 12 વત્તા 12000 ગુણ્યા 10 વત્તા 3000 ગુણ્યા 28. આકાના છેદમાં કેટલા આવી જશે? કુલ 28000. ચાલો 5000 ગુણ્યા 25, 8000 ગુણ્યા 12, 12000 ગુણ્યા 10, 3000 ગુણ્યા 28, જીટી નું બટન ભાગ્યા 28000. તો આન્સર આવે છે 15.18. તો ભાઈ આરોગ્યની દ્રષ્ટિએ શહેર બી સર્વશ્રેષ્ઠ શહેર છે. કારણ કે બંને શહેરોમાં શહેર બી નો પ્રમાણિત મૃત્યુ દર ઓછો છે. તો ચલો ફ્રેન્ડ્સ નેક્સ્ટ દાખલા તરફ આગળ વધશું. બે વિદ્યાર્થીઓ કોઈક વિષય અને ગણિતના ગુણ નીચે મુજબ છે. ગણિતમાં બંને વિદ્યાર્થીઓનો દેખાવ સરખો છે એ પરિકલ્પના મધ્યસ્થ પરીક્ષણથી તપાસો. અરે ભાઈ પાછું મધ્યસ્થ ઘણું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બની જાય છે વિદ્યાર્થી મિત્રો આપણી માટે. તો ચલો મધ્યસ્થ જોઈએ આપણે. તો 340 એક નાના દેખાય છે. આનાથી નાના કોઈને કઈ દેખાય છે? 3 ની સિરીઝમાં તો મને કોઈ દેખાતા બીજા અંક નથી. હા નથી, ફાઇનલ છે. એટલે 340 મારી પહેલી શરૂઆત થશે. તો આ ગયા. પછી 4 માં આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7, 8, 9, 10. ટોટલ 10 અંક એવા છે કે જે આપણને શું થાય છે અહીંયા મળી રહ્યા છે કે જે 400 ની સિરીઝમાં આવે છે. તો ચાલો 427 થી નાના કોઈ દેખાય છે? તો કે ના સર. અને 3 અંક આવે એટલે ભૂલ પડવાના ચાન્સીસ બહુ વધારે હોય, એટલે શાંતિથી આ દાખલો ગણવાનો, કોઈ ઉતાવળ નથી આપણે. 427, 437 પણ છે, 436 અને 437. 436, 437. ચાલો હવે 436, 37 પછી 442, 441, 461 બે વખત છે, ખાસ ધ્યાન આપજો ફ્રેન્ડ્સ. જો બતાવું 461, 461 પછી 87, 94 અને 97. 487, 494, 498. જો 487 કેમ ગયા? 487 હા આ રહ્યા. 487 પછી 494, 97 પછી આવશે 98. એટલે અહીંયાથી 98 ને હું કાઢું, અહીંયા 97, 498. ચાલો 498 બી ગયા, પછી 97 બી ગયા. હવે કઈ સિરીઝ 500 ની વધી? તો 504,
પછી 534, 42, 53, 54, 553, 554, 570 અને 582. છેલ્લું પૂરું થઈ ગયું. ગણો 2 4 6 8 10 12 14 16 18. 2 4 6 8 10 12 14 16 18 બધા અંક આવી ગયા છે, કોઈ મિસ્ટેક નથી. હવે આપણે લખી દેશું આપણો HO. HO અહીંયા કેટલો આવી જશે વિદ્યાર્થી મિત્રો? ગણિતમાં બંને વિદ્યાર્થીનો દેખાવ સમાન છે. પછી હા, આટલું થઈ જાય પછી આપણે મધ્યસ્થ શોધશું. મધ્યસ્થ એટલે n+1/2 મું પદ. n કેટલા છે મારી પાસે અહીંયા? તો કે સર 2 4 6 8 8 અને 9 18. 18 ભાગ વત્તા 1/2 મું પદ. તો કયું આવી જશે? 9.5 મું પદ. તો 9.5 મું પદ અહીંયા કયું છે? 2 4 6 8 9 અને 10 494. 494 વત્તા 497 ભાગ્યા 2 કરો. તો કે સર 494 વત્તા 497 ભાગ્યા 2, તો કે સર 495.5 આવે છે મારો મધ્યસ્થ. તો હવે મારે શું કરવું જોઈએ? તો કે સર હવે મારે અહીંયા બનાવવું જોઈશે. ચલો આટલી જગ્યા આપણે છોડી દઈએ. ના ના, છોડવી નથી ફ્રેન્ડ્સ. ચાલો હવે અહીંયા હું એક બનાવું છું નાનું એવું 2x2 કોષ્ટક. તો અહીંયા આવી જશે મારા મધ્યસ્થથી મોટા, આ મધ્યસ્થ કે તેથી નાના. અહીંયા આવી જશે A અને B. ચાલો થોડીક કરવી પડશે આપણે સાફ સફાઈ. ચાલો હવે 495 થી મોટો અંક આ 1, આ 2, 3, 4. 4 અંક એ સિરીઝમાં મને મોટા મળ્યા. 1 495 થી, પછી 2 494 નાના કહેવાય, 2 3 અને 4. ચાલો તો 1 2 3 4 5. 5 કેવા છે? નાના. તો અહીંયા થઈ ગયા 9. હવે બી માં જુઓ તો કે સર આ 1, પછી 2 3 4 5 બરાબર. 495 થી અહીંયા 5 અને અહીંયા 4. આ પણ થઈ ગયા 9. આ પણ 9, આ પણ 9, આ 18. કમ્પ્લીટ. હવે મૂકી દો સૂત્ર કાઈ સ્ક્વેર કેલ નો. શું સૂત્ર મુકાશે? n માનાંકમાં AD માઇનસ BC માઇનસ n ડિવાઇડેડ બાય 2 આખાનો વર્ગ છેદમાં A પ્લસ B C પ્લસ D A પ્લસ C અને B પ્લસ D. n કેટલા? 18 કૌંસમાં AD 4 ગુણ્યા 4 તો કે સર 16. 5 ગુણ્યા 5 તો કે સર 25. માનાંક પૂરો. અહીંયા 9 કેમ કે 18 ના અડધા કરો તો 9 આવે. 9 9 9 9 9 9 9 9. ચાલો કરો ડાયરેક્ટ સોલ્યુશન. 25 માઇનસ 16 માઇનસ 9. હે આ તો વિદ્યાર્થી મિત્રો આખો જવાબ જ આપણો કેવો થઈ ગયો? 0 થઈ ગયો. આમ જોવા જાઓ તો હા, ઉપર 0 આવે છે, નીચે પણ 0 સાથે કઈ પણ ભાગાકાર કરશો કિંમત પણ શું થઈ જશે? 0 થઈ જશે આપણે અહીંયા.
એટલે વિદ્યાર્થી મિત્રો જો કાઈ સ્ક્વેર ટેબની કિંમત આપણે જોઈએ 3.84 અને 3.84 નાની સાથે સરખાવો તો આવે લેસ ધેન, એટલે લખાશે પરિકલ્પનાનો સ્વીકાર થશે. આમાં રમતા રમતા જોતા જોતા આપણે 2 દાખલા પૂરા કરી દીધા. આ એક દાખલો સારો કે સ્ટુડન્ટને કન્ફ્યુઝ તરત કરી દે. ઘણા દાખલા એવા હોય વિદ્યાર્થી મિત્રો કે તમે એમાં કન્ફ્યુઝ જલ્દી થઈ જાઓ કે અરે બાપરે આવું તો અમે કોઈ દિવસ જોયું નથી, તો હવે અમારે શું કરવું. તો આ એની માટે દાખલો છે ફ્રેન્ડ્સ. તો ચલો આગળ વધીએ. જો GRR બરાબર, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ દાખલો એક્ઝામમાં તમે ગમે ત્યારે બી એક્ઝામમાં જાઓ તો જોયા વગર જતા નહીં. જો GRR 1000 હોય તો નીચેની માહિતીમાં જે તમને x ની કિંમત છે તે તમારે શોધવાની કીધી છે. નર માદાનું પ્રમાણ 50-50% છે. હવે આ દાખલો ગણવા માટે ફ્રેન્ડ્સ તમારા કોન્સેપ્ટ સૌથી પહેલા ક્લિયર હોવા જોઈએ. કયા કયા? તો ફ્રેન્ડ્સ GFR, SFR, TFR અને પછી આવો તમે GRR ઉપર. તો આમાં તમારે ગણતરી ઊંધી શરૂ કરવાની છે. કેવી શરૂ કરવાની છે? ઊંધી ગણતરી શરૂ કરવાની છે. જો સમજો, GRR નું હું સૂત્ર મૂકું, સિગ્મા SFR ગુણ્યા I ગુણ્યા K, બરાબર છે. એટલે મને અહીંયાથી શું મળી જાય? TFR મળી જાય મારો, બરાબર. હવે જોજો ધ્યાનથી અહીંયા, ચાલો GRR મારો કેટલો છે અહીંયા? 1000. આના બરાબર સિગ્મા SFR છે? ના. તો કે સર સિગ્મા SFR, અથવા આને હું કંઈક શોર્ટ ફોર્મ કરી દઉં ફ્રેન્ડ્સ તમારી માટે. જો TFR ગુણ્યા K, ચાલો 1000 બરાબર TFR ગુણ્યા K થાય. તો કે હા સર. હવે TFR નું હું સૂત્ર આપણે GRR નું તો મૂકી દીધું, TFR મારી પાસે છે નહીં. આના ગુણ્યા પણ પ્રમાણ આપ્યું છે 50-50%, એટલે 0.5 હું અહીંયા લઉં. આને અહીંયા છેદમાં લાવું તો TFR ની મને કિંમત કેટલી મળે? 1000 ભાગ્યા 0.5. તો TFR બરાબર કેટલા આવી ગયા મારા? તો કે સર 2000 આવી ગયા. ઓકે, બરાબર વાત છે. હવે વિદ્યાર્થી મિત્રો મને શોધવો છે SFR. તો ચલો જરાક મારી તમે મદદ કરો SFR શોધવામાં, તો આપણું જલ્દી સોલ્યુશન આવશે. ચાલો 200 ભાગ્યા કરો 40, તો અહીંયા આવ્યા 5. 1200 ભાગ્યા કરો 30, તો અહીંયા આવ્યા 40. 25 ભાગ્યા કરો 1400 ભાગ્યા કરો 25, તો અહીંયા 56 આવી ગયા. 1000 ભાગ્યા 20, તો અહીંયા કેટલા આવી ગયા? 50. અહીંયા શું આવશે ફ્રેન્ડ્સ? x ભાગ્યા 12. પછી 200 ભાગ્યા 10, એટલે કેટલા આવી ગયા? 20. અને 50 ભાગ્યા કરો 5, તો અહીંયા કેટલા આવી ગયા? 10. હવે આ બધાનો કરો સરવાળો. ચાલો 5 વત્તા 40 વત્તા 56 વત્તા 50 વત્તા 20 વત્તા 10, એટલે 181 વત્તા x ના છેદમાં હું લખી દઉં છું 12. અહીંયા 12 જ છે, સોરી ફ્રેન્ડ્સ 12. બરાબર. આ તો મને શું મળી ગયો? SFR. હવે હું સૂત્ર શું મૂકીશ? TFR બરાબર સિગ્મા SFR ગુણ્યા I. TFR કેટલો? તો કે સર 2000. આના બરાબર સિગ્મા SFR કેટલો આવ્યો? 181 પ્લસ x ના છેદમાં 12, આ એક આખો કાઉન્સ છે, ગુણ્યા કરી દો 5. અથવા આ ગુણાકારને તમે અહીંયા લાવો તો શું થશે? તો કે સર 2000 ભાગ્યા 5 બરાબર 181 વત્તા x ના છેદમાં 12. ઠીક છે. હવે 2000 ભાગ્યા કરો 5, એટલે અહીંયા કેટલા આવી ગયા? 400. હવે જો આ પ્લસમાં છે, આમ આવે તો શું થાય? માઇનસ. આના બરાબર x ના છેદમાં 12. હવે 400 માઇનસ 181 કરવાથી મને આન્સર મળે 219 બરાબર x ના છેદમાં 12. આનો ગુણાકાર અહીંયા કરી દો તો ફ્રેન્ડ શું થશે? તો કે એનો ગુણ્યા 12 કરો તો x ની કિંમત મળી જશે 2628.
કોમન સેન્સ ઉપર આખો દાખલો હતો ફ્રેન્ડ્સ. મેં કઈ નથી ધાડ મારી, ખાલી મેં તમને એક રસ્તો બતાવ્યો કે આ રીતે તમે આ દાખલો ગણતરી કરી શકો છો. અને જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જે પહેલા સૂત્ર મૂકેલું હતું, હવે તમને બતાવી દઉં. ચાલો જો આ છે, તો GRR બરાબર SFR ગુણ્યા I ગુણ્યા K. તો GRR મારી પાસે 1000, આના બરાબર સિગ્મા SFR આપ્યો જ નથી, શોધવો છે મારે. વર્ગ લંબાઈ કેટલી છે? 5 ગુણ્યા 0.5. આ બંનેને ભાગાકારમાં લઈ આવો. 1000 ભાગ્યા 5 ગુણ્યા 0.5 બરાબર સિગ્મા SFR. તો જો 1000 ભાગ્યા એક જ મિનિટ, 1000 ભાગ્યા 5 ભાગ્યા 0.5, તો આન્સર કેટલો આવી ગયો? 400 બરાબર સિગ્મા SFR. તો કઈક અહીંયા બી તો આ 400 તો આવ્યો મારો ભાઈ. આ શું છે? જો અહીંયાથી આવત તો બી આમ જ આવત. તો હવે હું શું કરત ખબર છે? અહીંયા SFR બરાબર મને શું મળ્યું પદ પેલું 181 પ્લસ x ના છેદમાં 12. તો અહીંયા સીધા 400 મૂકી દે. 400 માઇનસ 181 બરાબર x ના છેદમાં 12. આ તો ગણતરી આપણે અહીંયા કરી. આ બી વેલિડ ગણતરી છે વિદ્યાર્થી મિત્રો, આ પણ વેલિડ ગણતરી છે. મેં તમને બંને બતાવી દીધી. આન્સર મારો બંનેથી 2628 જ આવશે. અને વિદ્યાર્થી મિત્રો આ દાખલો 7 માર્કમાં એક્ઝામમાં પૂછાય છે. જોવા જાઓ તો કઈ ધાડ મારવાનું હતું નહીં, બસ ખાલી 2 સ્ટેપ્સ ના માર્ક્સ હતા તમારા આની અંદર. जो चीज बड़ी दिखती है जरूरी नहीं कि वो बड़ी ही हो, छोटी भी हो सकती है. चलो આગળ વધીએ. નીચેની માહિતી પરથી કુલ અને ચોખ્ખો પુનઃ પ્રજોત્પત્તિ દર શોધો. કઈ વાંધો નહીં, નર માદા પ્રમાણ છે. આપણને તો સૌથી પહેલા SFR, LSFR, પછી LSFR ગુણ્યા જીવિત દર. ચાલો 2400 ભાગ્યા 80 30, આના ગુણ્યા 55% પોઈન્ટ, આપણે 45 પ્લસ 55 નું પ્રમાણ એટલે 100, એટલે આને હું 55% લઉં અથવા તો 0.55 લઉં. આના ગુણ્યા 0.55 16.5 અને એના ગુણ્યા 0.0969. એકમાં જ તમારી સીધી વર્કિંગ થઈ ગઈ 15.99. ફરી 14000 ભાગ્યા 70 કેટલા થયા? તો કે સર 200 ગુણ્યા 0.55 110 ગુણ્યા 0.967 106.37. ચાલો 17000 ભાગ્યા 73.9 તો આવે છે 230.04 ગુણ્યા 0.55 126.52 ગુણ્યા 0.963 એટલે 121.84. પછી 10300 ભાગ્યા 68.67 તો આવે છે લગભગ 150. પછી 150 ના 0.55 એટલે 82.5 અને આના ગુણ્યા 0.958 તો 79.04. 5100 ભાગ્યા 75 68 ગુણ્યા 0.55 37.4 ગુણ્યા 0.952 35.60. 1400 ભાગ્યા 70 20 ભાગ્યા ગુણ્યા 0.55 11 ગુણ્યા 0.942 10.36. 100 ભાગ્યા 50 એટલે 2 ગુણ્યા 0.55 1.1 અને આના ગુણ્યા 0.928 1.208 છે તો 2 રેવા દઉં છું. બસ હવે તો શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આપણે ટોટલ મારવાનો છે ખાલી SFR નો અને આનો.
તો ચાલો 30 200 230.04 150 68 20 અને 2 700.04 પછી 15.99 106.37 121.84 79.04 35.80 સોરી 60 10.36 1.02 370. સર આ દાખલો તમે આવી રીતે કેમ ગણાવ્યો? પહેલો તો એ સવાલ છે. જો સમજો ફ્રેન્ડ્સ, GFR SFR TFR પછી GRR પછી NRR, જો આની આખી તમે સાયકલ સમજવા જાઓ તો તમને ખબર પડે કે આ દર શું કામ લાગી શકે આપણને. જેમ કે ફ્રેન્ડ્સ SFR જોઈએ તો 700 આવ્યો અને LSFR વાળું જોયા પછી જ્યારે LSFR ગુણ્યા જીવિત દર કર્યું તો તે 370 જ આવ્યું. કેમ? કારણ કે મારા પ્રમાણના લીધે. અને આપણે એક વસ્તુ ધારીએ છીએ ફ્રેન્ડ્સ કે અહીંયા જીવિત રહેવાનો જે દર છે તે કેવો થતો જાય છે? ઘટતો જાય છે. કારણ કેમ કે વ્યક્તિનો જન્મ થાય ત્યારથી લઈને એમની મૃત્યુ ક્યારે થશે તે કોઈ પણ વ્યક્તિને ખબર નથી. અનિશ્ચિત છે. બનાવ નિશ્ચિત છે પણ ઘટના ક્યારે થશે એ અનિશ્ચિત છે. કદાચ હું જતો મારું એક્સિડન્ટ થાય, ડેથ થઈ ગઈ. કદાચ હું કોઈ ન્યૂઝ જોતો હોઉં, મેં કદાચ શેર બજારમાં પૈસા રોકેલા હોય અને 8-10 લાખનો લોસ થઈ ગયો અને મને અટેક આવી ગયો. પોસિબલ છે આ વસ્તુ. તો અમુક ટકા વ્યક્તિ જીવતું હોય છે, અમુક એમની, એટલે આપણે અહીંયા ક્યારે બી 100% નથી લેતા. જીવિત દર વ્યક્તિમાં અમુક ટકામાં મૃત્યુ પ્રમાણ વધતું જાય છે. તો તેના લીધે વિદ્યાર્થી મિત્રો આ દાખલો મેં આ રીતે ગણાવ્યો. તો ચાલો આપણે સૂત્ર મૂકશું સીધું. GRR સિગ્મા SFR ગુણ્યા I ગુણ્યા K. તો સિગ્મા SFR શું છે? 700.04 ગુણ્યા 5 ગુણ્યા 55% અથવા 0.055 પણ લખી શકો તમે. તો ચાલો 700.04 ગુણ્યા 5 ગુણ્યા 0.55 તો 1925.11 દર 1000 સ્ત્રીએ. અને NRR માં વાત કરીએ તો સિગ્મા LSFR ગુણ્યા જીવિત દર આના ગુણ્યા તમારું I વર્ગ લંબાઈ તો આવશે 370.22 ગુણ્યા I છે આપણી પાસે 5. તો 370.22 ગુણ્યા 5 કરો તો 1851.1 અથવા તો 10,000 સ્ત્રીએ. તો ફ્રેન્ડ્સ આની સાથે આપણે આ પ્રેક્ટિસ સેશન પૂરો કરીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ